रोम रोम भाइयों। હબરો લે હા બોલ. હું એમ કહેતી હતી કે આ તોરણ ધોરું થઈ ગયું હે ને એટલે હું બજાર જવું ને તાર તો તોરણ લેતી આવીશ. હા નવું લાવવું તો એમ. હા નવું લાય પણ તું એકલી ના જતી, મારી બુનનો અંગાથ લઈ જાય. अबे साले તને કશી ખબર ના પડે ખાધ્યાની, અમે શેર થઈ જાય તું તમારી બુનનો અંગાથ લઈને જજે. સારું હબરો લે હા બોલ. મારા બેનપણીનો ફોન આવ્યો હતો ને તો નવી સ્કૂલ બની છે તે એને બાબલાને એડમિશન લેવા જવાનું તો હું આપણું દિવ્યનું એડમિશન લેવા જવું ને કાં. હા જો કશો વાંધો નહીં, પણ ડોબા જેવી તને કશી ખબર ના પડે. મારી બુનનો અંગાથ લઈને જજે તો હું ભણેલી ગણેલી વધારે ખબર પડે. હેડી હે એકલી ના જતી પાછી. अबे साले સારું બાપા રે અલે ઓબળે એ મિતલા એ ઓબળે લી જલ્દી આવજે. એટલે શું થયું પછી તમારે અલે આ તો પગારથી લપટી પડ્યો ત્યાં પગ મચકાઈ જો લાગે. એટલે કોઈક બોમ્બ કહી દે ને આયોડેક્સ બાયોડેક્સ જબ્બર પીડા કરે. મને બાપ ગહતા ના આવડે, હું તો ચાય ગહવાની હોય ચાય ગહી દઉં. હું તો હાવ ડોબા જેવી, મને તો ચા ખબર પડે. તમારા બુનને બોલાવો, તાર બુન હારી ગહિયાર છે બાપ. ભોગવા મારી બુનને ખબર પડે કઈ એટલે મારી બુનને બોલે જણા મને તો કશી ખબર જ ના પડતી. ભોગવા બસ હવે બુન આવશે. अभी मजा आएगा ना भिड़ो। મિતલા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓબળે લી એક તો મોડું થાય બેડો સારું કરજો પૈસા એટલે બાણું ના ખોલે. अबे साले ખબર ના પડે કે બાપા મોડું થાય. એ મિતલા રે રામ આ મોબાઈલમાં જ પેજો લાગે. એક આઈડિયા આ એમને નહીં ખોલે, જો હવે હું ખોલાવું. એ સેલ લાગ્યો સેલ, હાડી બ્લાઉઝ ચણિયા ડ્રેસ 500 રૂપિયામાં બધું મળશે. સેલ સેલ સેલ. ये क्या हो गया? કોણ આવ્યો ફેરગ્યા વાળો? આવ્યો સેલ વાળો. એક અડધા કલાકથી બહેનું ખખડાવું એટલે ખોલ ખોલ હે મોબાઈલમાંથી ઉલટો. अभी मजा आएगा ना भिड़ो। अब ये कौन है बे? रोम रोम भाइयों। क्या हाँ? अरे कहना क्या चाहते हो? સવારનો જોઈ રહ્યો હું અમથે મોટા મારો બોબડો હું જીબડો ચાર્જિંગમાં મેલ્યો તમારો. હોવે હોય 100% જીપ ચાર્જિંગ થઈ ગઈ. તમારે ભરવા તાકાત હે તો બેહો એક ખોટી એવી હોશિયારી ના મારશો અને મને વોશિંગ મશીન લઈ દો. મારે હવે તમારા કાપા નહીં ધોવાતા. અરે વાહ વોશિંગ મશીન લેવું હે? હોવે વોશિંગ મશીન લેવું છે. ચલો ને આવો વોશિંગ મશીન આવતું હશે 20-25 હજારનું. क्या बात कर रहे हैं? હવે ભૂરી તું એક વિચાર કર, તને લગ્ન કરીને લાવ્યો હું તો 7-8 લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો તો એ તારે લુગડા નહીં ધોવાતો તો 20-25 હજારનું વોશિંગ મશીનથી કપડો ધોવાશે?